મ્યુનિસિપલ કચેરીમાં વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ. મુલાકાતીઓની ફરિયાદ અંગે અધિકારીની જવાબદારી નક્કી કરી ફીડબેક પણ લેવાશે. પાલિકાના વહીવટને વધુ અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનરે કચેરી ખાતે અત્યાધુનિક વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. મ્યુનિ કચેરીમાં વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ. મુલાકાતીઓની ફરિયાદ અંગે અધિકારીની જવાબદારી નક્કી કરી ફીડબેક પણ લેવાશે. પાલિકાના વહીવટને વધુ અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનરે કચેરી ખાતે અત્યાધુનિક વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ કરાવ્યું છે. હજારો મુલાકાતીઓને કયા વિભાગમાં જવું તેની મૂંઝવણ દૂર થશે. પાલિકાએ કહ્યું કે આ ડેસ્ક પ્રશ્નોના સમયસર નિરાકરણ પણ કરશે. દર સોમવારે 125 મળી સપ્તાહમાં 250 લોકો કમિશનરની મુલાકાત ફરિયાદ માટે આવે છે. તેમને હવે ધક્કા ખાવા નહીં પડે તે માટે આ ડેસ્કની મંગળવારથી શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય ફરિયાદ, ગ્રાન્ટની રજૂઆત વગેરેનું ઓનલાઈન ટ્રેકિંગ થશે. લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે SMS અને વોટ્સએપથી અપડેટ કરાશે. સોમવારે 4 થી 6 માં લોકોને મળીશ એમ નાગરાજન, મ્યુનિ કમિશનર. સમસ્યાઓનું ઓન ધ સ્પોટ સોલ્યુશન. સ્ટાફ અરજીઓ જે તે વિભાગો સુધી પહોંચાડશે જેથી લોકોને ધક્કા ખાવા નહીં પડે. રજૂઆતો ઓનલાઈન કરી દેવાશે તથા કમિશનરની રૂબરૂ મુલાકાત પણ થશે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે. એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનું ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.